જિંદગીને જેમ જેમ જોતો જાઉં છું, અનુભવતો જાઉં છું, એમ એમ મને ખાસી નિરાશા થાય છે. ચૂકી ગયાનો અહેસાસ થાય છે. ખોટા રસ્તા ઉપર જિંદગીને લઈ જવાનો પસ્તાવો થાય છે. કેમ કેમ હું એનો ઉપયોગ ન કરી શક્યો? કેમ હું એને મનગમતી ન બનાવી શક્યો? કેમ હું એને ધબકતી ચમકતી ન બનાવી શક્યો? હું એને ઘડી કેમ ના શક્યો? મારે એનું નવ ઘડતર કરવું છે, મારે એનું નવ સર્જન કરવું છે. આ ઘડતર, આ નવ સર્જનની અંદર પેલો શિલ્પી જેમ ટાંકણું લઈને પથ્થરની નકામી વસ્તુઓ ઘડી કાઢે અને શ્રેષ્ઠ મૂર્તિ બને, એમ મારે હવે નવેસરથી મારી જિંદગીની અંદરથી તમામ ખરાબીઓને કોતરીને કાઢી કાઢવી છે અને મારી નવી મૂર્તિ બનાવી છે. નવી વ્યક્તિત્વ, નવી પર્સનાલિટી મારે બનાવી છે. આ છે મારું જિંદગીનું ઘડતર. અને જો હું આ ન કરી શકું તો મને લાગે છે મેં જિંદગીને વેડફી કાઢી અને આ વેડફાટનો ગુનેગાર હું છું. અને જો હું આ કરી શકીશ તો મારું જીવન ઉજવણી બની જશે.